ગુડ મોર્નિંગ ગુજરાત। તો સવારમાં પહેલાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ। તો આજ જો વિડીયો ઉતારવામાં આપણે મોડું થઈ ગયું, કારણ કે મારે ઘરનું કામ ઘણું હતું ને મીઠું કાંઈ કરવા દેતો નહોતો ને કાલ આવવાનું હતું પાણી, આજ તો નહીં કાલ આવ્યું હતું ને કાલ પાણી આવવાનું હતું, એટલે મારે આજ તો ઘણા બધા કપડાં ધોવાના હતા ને બે તો જો આ ધાબો ધોઈ નાખ્યા બે, પછી એક ગોદડું ધોયું, ઘણા બધા કપડાં ધોયા ને આમાં પાણી આજ પાવા નહોતું પણ હજી અત્યારે નહીં પાવું, હાનનું પાવાનું છે, કારણ કે હાનના પાઈ તો સવારે પછી આ ટાંકા પાછા ભરાઈ જાય ને કાલમાં આવવાનું છે પાણી ને આમાં તેદી મિતુન પપ્પા ભૂકી સાડતા હતો, આમ મસી તો વહી ગઈ છે થોડી ઘણી જી, બહુ નથી જી ને હવે તો બકાલામાં તો હું આવો ખાલી વાલડનો વેલો છે ને આમાં મિતુન પપ્પાએ ને એને જા કોથમરી સોંપી દીધી, ખાવા થાય ને એમ ને અત્યારે તો જો બકાલામાં તો કાંઈ નથી, નગર તો ચોમાસામાં જો આ કુંડા છે એમાં સોયથી ભીંડો પછી તુરિયા ને એવું ઘણું ખરવામાં હતું, દૂધી ને એવું, પણ શું કે અત્યારે હવે તો તડકાનું તો કાંઈ ન હોય, આમાં બળી જાય, કારણ કે ખાતર કાંઈ આવે પણ ઓલું ચાણિયું ખાતર આવે ને એ છે, બીજું તો કાંઈ દવા ને એવું તો આમાં મળે નહીં ને મીત આપણે હુજ્યો છે, મીતના વાળ કપાવ્યા એટલે 2 વાર નાહ્યો ને પછી હુજ્યો મીતુભાઈ। મિતુન પપ્પાની તો જો વહેલા કામે વી જાય, કારણ કે ને હમણાંથી કામનો ભી હોય બહુ છે ને સાંજે કેટલા વાગે 9 સાડા 9 થઈ જાય, તો અમે તો જો વિડીયો હતી હવે તો પહેલાં એક દી ની બીજા દીએ મૂકી દેતા, એક દી અમે મિની બ્લોગ મૂકતા ને એક દી અમે ફૂલ વિડીયો મૂકતા, પણ આ 1-2 દિવસ તો એ કાંઈ ટાઈમ નથી રહેતો, કારણ કે મિતુન પપ્પાની મોડા આવે ને એટલે સાડા 9 એમ આવે, સાડા 9, 8, સાડા 8 પછી આવીને વાવું પાણી કરીને કચરા પોતાને એવું કરી ત્યાં 10-11 વાગી જાય ને આખો દીનું એનું કામ ઝાઝું હોય એટલે વિડીયો એને હુવાઈ જાય, હું કારણ કે થાકી ગયેલા હોય એટલે તો કેવા હુવાઈ જાય ની ખબર ન હોય, તો થોડો ઘણો વિડીયો મોડો આવે તો થોડુંક અકવી લેજો ને જેમ બને એમ અમે કોશિશ તો કરશું કે અમે એક દી નહીં બીજા દીએ વિડીયો મૂકી દેવું, પણ થોડો ઘણો આવે તો અકવી લેજો। ફ્રેન્ડ જો મેં તમને કીધું કે ટાઈગરને દડે રમતા મસ્ત આવડે, પણ ટાઈગર જો દડો લઈને બેસી ગયો, લાય આયા દડો, હું હાલ હું રમાડવા હાલતા લાય આયા, આ લાય ટાઈગર, ટાઈગર લાય તો લાય, આ લાય ટાઈગર લાય તો લાય, હું ફેંકું હાલે આમ થાય। ટાઈગર તો દડો લઈને પૂજ્યો છે, કાંઈ દડો ફેંકતોય નથી ને કાંઈ રમવા દેતોય નહીં, કાંઈ રમતોય નથી, કારણ કે એક આમ વિડીયો શૂટ કરવામાં હોય તો એને ટાઈગરને જેમ આપણે ઠેકાડીએ એમ આમ મોઢામાં લઈને ઠેકાડે, પણ એક હાથે મને કાંઈ ફાવે નહીં, કારણ કે મારા હાથમાં ફોન હોય એટલે 2 કામ ન થાય મારથી ને ટાઈગર તો પૂજ્યો દડો લઈને, લાય ની ટાઈગર લાય, ટાગો દડો દે ની, હવે ન ઊભો થાય, કારણ કે 2 દડા લઈ લીધા અને મોઢામાં લઈને દડો ન બતાવાય, નકર તો વડકું ભરી જાય લાયતા ટાઈગર। જો ટાઈગર તો કાંઈ દડે ન રમ્યો ને 2 દડા પાસે લઈને ઉજ્યો ને એને કાંઈ બતાવાય નહીં, નો એને પાલી દડો લેવાય, નકર તો એ વડકું ભરી જાય ને મીત તો જો કીવો ન હતો પણ હમણાં થોડો ઘણો હલ્લો હો, કેવો હતો મજાનો જો ફ્રેન્ડ। મીત તો જાગી ગયો ને હવે અમારે થઈ જશે ચા પાણી પીવાનો ટાઈમ, તો જો મેં ચા તો મૂકી દીધી, ઉપડે નવી જાય મીત આયાલ મીત જો હાલો ચા પીવા કેતા, હાલો મીત રકાબ્યું બધું બહાર કાઢવા માંડ, હાલ રકાબ્યું બહાર વેવવા માંડ, હાલ મીતુએ તો વાહ કપાઈ નાખ્યા છે, કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો જરી, કેવી બની? तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया। जोरदार मस्त હા તા બેને જો મજા નતી ને એટલે આજ કામે નહીં ગયેલા, કા તાવ આવી જાવ ને। મિતભાઈ તો ફોન રમવા માંડ્યા છે, કોનો ફોન છે ફોન કોનો છે? મારશે તો
હે મૂકી દઈ હાલ ચા પીવા હાલ મિતુડા આમ ફેરતા પાછો ફેરતા બતાડતા આમ પાછો ફેરતા આમ આખો ફરી દા અરે વાહ જો અરે વાહ મસ્ત લાગે હો ભાઈ ફ્રેન્ડ જો હવે હું જાઉં છું વગાસી ઉપર હું ને મીત તો જો વયો ગયો સડી ગયો સવારમાં ધાબાને એવું ધોયું હતું તો એ અત્યારે હુકાઈ ગયું છે સવારમાં ધોયું હું તો 8-9 વાગે તો આખા દીનું તો અત્યારે હુકાઈ ગયું હોય ને કપડાને એવું થુકાઈ ગયું તો મેં લઈ લીધું ને હવે ખાલી ધાબાને એવું ભેગું કરવાનું છે તો મીત તો જો હું લેવા આવ્યો હે બાબા પર હું લેવા આવ્યો બાબા ઉપર આવ્યો શું કરવા આવ્યો ઉપર આવ્યો લે જય બોલાવા છો વાહ ભી વાહ તારા છપા કેવા છે બતાડ તો અરે વાહ ભી વાહ તો હવે જો ધાબા ને એવું ભેગું કરીને હવે તો રાંધવાની ચારી થઈ ગઈ તો હવે ધીમે ધીમે એ પણ ચારી કરી નાખી હેઠેજી અમારે જો આ ભાઈ ને બહુ શોખ કામ કરવાનો મંડાળા ડુંગળી કાપવા क्या कर रहे हैं यार तू मतलब मजाक है क्या મિત તો શું કર હે હાવ કરા ને રમવાની બહુ મજા આવે ક્યાં જા હે હા મિતુ બોલો બસ્તરામ બાપાની જય બાપા જય જય સીતારામ કે ફ્રેન્ડ મિતુન કાકાએ ડુંગળી સુધારી નાખી છે ને આમથી રાંધવાની ચારી થઈ ગઈ ને મીતુ ઘડીક બે ઘડી રમે જલ્દી રાંધી નાખું અને રાંધી પછી પાછા આપણે હોય તો જો ફ્રેન્ડ મસ્ત મજાનું રાંધી નાખ્યું છે અને આમાં ડુંગળી બટેટાનું શાક કર્યું અને રોટલી ને આથણા તળી નાખ્યા નાથ મીતુભાઈને મોવું હોય ને આમાં જો આપણે શીંગપાક બનાવેલો છે એનો આપણે મિની બ્લોગ મૂકવાનો બાકી છે હજી મૂક્યો નથી તો એ પણ તમારી ચેનલમાં આવી જાય તો જોવાનું ભૂલતા નહીં અને હવે તો મિતુન પપ્પાની વાટ છે મિતુન પપ્પાની આવે પછી આપણે પાછા મોઈ તો ફ્રેન્ડ જો મિતુન પપ્પાની આવી ગયા ને વાવ કરવા બેસી ગયા છે બધા મિતુન પપ્પા જો ભાણામાં દેવા મળ્યા બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાપા સીતારામ હાલો બધા વાળું કરવા આજે મારે થઈ મોડું કારણ કે શાળો રહો ને એટલે દિવસ ટૂંકો હોય એટલે આમ આપણને મોડું લાગે પણ આમ ટાઈમ જ છે અને એક ખાસ વાત આજે મારે મીતુભાઈ માટે સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ આવે એમ છે પણ એનો વિડીયો કાલ આવશે અને સરપ્રાઈઝ આમે અત્યારે નહીં આવે આવતીકાલે આવશે એટલે જો હું છે સરપ્રાઈઝમાં એ તમારે જોવું હોય તો અમારા નેક્સ્ટ વિડીયોની વાટે રહેવું પડશે તમારે તો મળશું પાછા નવા વિડીયોમાં તો ટાટા.